નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના ગોતા વિસ્તારમાં મહિલા દિવસની અનોખી જ ઉજવણી KNCT સ્વયંપ્રભા વુમન્સ ક્લબ દ્વારા ભવ્ય સાડી વોકાથોન યોજાઈ હતી. જય શ્રી શક્તિ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સ્વયંપ્રભા વુમન્સ ક્લબ દ્વારા તારીખ 15/3/2026 રવિવારના રોજ સાડી વોકાથોન યોજાઈ હતી, જેમાં પિંક સાડીની થીમ ઉપર મહિલાઓએ એકતા અને શક્તિનું પ્રદર્શન કર્યું હતું. તો કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો સહભાગીઓ, જેમાં આ વોકાથોનમાં 6 વર્ષની બાળકીઓથી લઈને 85 વર્ષના વયોવૃદ્ધ માતૃશક્તિ સુધીની કુલ 180થી વધુ મહિલાઓએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તો થીમ ઉપર પરંપરાગત ભારતીય પોશાક સાડી પ્રત્યે ગૌરવ અને મહિલાઓના આત્મવિશ્વાસને દર્શાવવા માટે પિંક સાડી થીમ રાખવામાં આવી હતી, જેમાં જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો. જેમાં વોકાથોન દરમિયાન પ્રતિભાગી બહેનોએ હાથમાં પોસ્ટર્સ રાખીને મહિલા સ્વાસ્થ્ય અને મહિલા સશક્તિકરણ અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના પ્રમુખ ડોક્ટર પૂજાબા ઝાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે ડોક્ટર પૂજાબાએ જણાવ્યું હતું કે મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને સમાજમાં મક્કમતાથી આગળ વધે તે જ આ આયોજનનો મુખ્ય હેતુ છે. આયોજકો દ્વારા આ સફળ ઇવેન્ટમાં સહયોગ આપનાર તમામ પ્રતિભાગીઓ અને સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે વોકેથોન સ્વયંપ્રભાનું ઓર્ગેનાઇઝ અહીંયા થયેલું હતું. એમાં એવું કહેવાય છે કે 300-350થી પણ વધારે લેડીઝોએ ભાગ લીધેલો હતો અને જેનું મુખ્ય સ્લોગન હતું કે એક નારી સબસે ભારી. ન કહો નારીને હવે કંઈ, નારી તો જે શક્તિ છે, બતાવો કોઈ સ્થાન જ્યાં નારી ન પહોંચાય. આપણે ગોઠવી જઈએ. બરોબર. સ્વયંપ્રભા વોકેથોન યોજાયું, જેમાં 350 બહેનોએ ભાગ લીધો હતો અને બધાએ ખૂબ જ હોશથી આમાં પાર્ટિસિપેટ કર્યું અને ખૂબ જ સરસ કાર્યક્રમ રહ્યો. હેલો, મારું નામ છે ડૉક્ટર જાનકી. સ્વયંપ્રભા ગ્રુપ દ્વારા યોજાયેલા વોકેથોનમાં અમે અતિ ઉત્સાહભેર ખૂબ આનંદથી ભાગ લીધો હતો. હિપ હિપ હુર્રે! હિપ હિપ હુર્રે! નારી શક્તિ જિંદાબાદ! નમસ્કાર, મારું નામ છે કૃપા સોલંકી અને આજે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજાબા દ્વારા. તો એમાં 350 બહેનોએ ભાગ લીધો હતો અને બહુ જ ઉત્સાહભેર બધાએ આમાં વોક કરીને પાર્ટિસિપેટ કર્યું હતું અને ખૂબ સરસ સ્લોગન બી એ લોકોએ લખ્યા હતા, જેમાં એ લોકોને ઘણા બધાને પ્રાઇઝ પણ આપ્યા છે. તો ખૂબ જ સરસ આયોજન કરેલું હતું પૂજાબાએ. તો આવું નવું આયોજન બહેનો માટે થતું રહે અને એટલું સરસ લાગતું હતું કે બધાએ પિંક સાડી પહેરીને જે વોક કર્યું તો એવું લાગે કે ગુલાબી પરીઓ ઉતરી આવી છે અહીંયા. તો બધાએ ખૂબ જ સરસ ભાગ લીધો અને ખૂબ સરસ આયોજન છે. સ્વયંપ્રભા ક્લબમાં આજે હું ફર્સ્ટ ટાઈમ મેં પાર્ટિસિપેટ કર્યું છે વુમન વેકેથોનમાં. એમાં મને બહુ મજા આવી છે ને એમાં મને સેકન્ડ પ્રાઇઝ મળ્યું છે અને 350થી પણ વધુ બહેનોએ આમાં ભાગ લીધો હતો, જેમાં ગૃહિણીઓ છે, વર્કિંગ વુમન છે અને આમાં મજા આવી અમને અને એમાં પિંક જેવી રાખી હતી, બહુ મજા આવી.